વલસાડમાં ઉમરગામમાં ટુંબ ગામમાં આવેલ કંપનીમાં એકાએક આગ લાગી હતી। કંપનીમાં આગ લાગતા આ વિસ્તારમાં દોડધામ મચી હતી। ઉમરગામનો બનાવ ટુંબ ગામમાં જ્યાં એક કંપનીમાં આગ લાગી હતી। કંપનીમાં રાખેલા કાચા માલ અને કેમિકલના કારણે આગ વધારે પ્રસરી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યારે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યાંના આ દ્રશ્યો છે વલસાડમાં, જ્યાં ઉમરગામના ટુંબ ગામમાં આવેલી એક કંપની જ્યાં એકાએક આગ લાગી હતી। આગની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। જોકે કંપનીમાં જે કાચો માલ રાખવામાં આવતો હોય છે અને કેમિકલ હોય છે એના કારણે આગ વધારે પ્રસરી હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા। જોકે હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી। કયા કારણસર આગ લાગી તે જાણવા નથી મળ્યું, પરંતુ જેવી આગ લાગી તુરંત જ આગ પ્રસરવા લાગી હતી અને આગે ભયંકર સ્વરૂપ પણ ધારણ કર્યું હતું। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રિયાંક। जी विकास उमरगाम तालुकाना टूम गामनी अंदर आ कंपनी अंदर में आग भभूकी उठी थी, जेने कारणे फायर ब्रिगेडे तेमना आग पर काबू मेळववा माटेना प्रयत्नो हाथ धर्या था। 4 થી વધુ फायर फाइटर અત્યારે પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે। દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા। કંપનીના અંદરમાં રાખવામાં આવેલા કેમિકલ અને જે પ્રમાણેના કાચો માલ છે તેના ઉપર આગ પ્રસરી જતા જેના કારણે આગ વધુ પ્રસરી હતી। હાલ હજુ પણ અત્યારે આગ કાબૂમાં પણ નથી આવી, જેને લઈને આજુબાજુના વિસ્તારોમાંથી અત્યારે ફાયર ફાઈટરને બોલાવવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।